વડોદરા શહેરમાં તસ્કરો દિવસે ને દિવસે જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. તસ્કરો હવે ધાર્મિક સ્થાનોને બેરોકટોક નિશાન બનાવી રહ્યા છે. જેમાં આજે કારેલીબાગ વિસ્તારમાં અંબા માતાના મંદિરે માત્ર 1.5 મિનિટના સમયમાં તસ્કરો મંદિરની 2 દાનપેટી ઉઠાડી ગયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પોલીસની નાઇટ પેટ્રોલિંગ પર ઓળ સવાલો ઊભા થયા છે. કારેલીબાગ પાણીની ટાંકીથી હાથીખાના તરફ જવાના માર્ગ और ગબ્બર એપાર્ટમેન્ટ પાસે આતી પૌરાણિક અંબા માતાનું મંદિર આવેલું છે. નવરાત્રિના 9 દિવસ આ મંદિર પર હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવતા હોય છે. જ્યારે પોતાની આસ્થા પ્રમાણે દાન દક્ષિણા દાનપેટીમાં મૂકતા હોય છે. હજી નવરાત્રિ પૂર્ણ થયે 1 દિવસ જ થયો છે. ત્યાં આજે વહેલી સવારે મંદિરના પૂજારી થોડો સમય માટે દૂધ લેવા બહાર નીકળ્યા. એકલામાં 2 તસ્કરો મંદિર પરિસરમાં પ્રવેશીને ભોલેનાથ મંદિર અને રાધાકૃષ્ણ મંદિરની દાનપેટી ઉઠાવીને પલાયન થઈ ગયા. સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જ્યાં માત્ર 1.5 મિનિટમાં જ તસ્કરો આખી દાનપેટી લઈને પલાયન થઈ જતા કેમેરામાં દેખાઈ રહ્યા છે. ઘટના અંગે કારેલીબાગ પોલીસને જાણ કરતા પોલીસે સીસીટીવીની મદદથી તસ્કરોને શોધવાની તજવીજ હાથ ધરી છે. મહત્વની વાત એ છે કે વડોદરા પોલીસનું ગુનેગારોને માફી મંગાવવાનું વલણ ગુન્હાખોરીને વધુ વેગ આપી રહ્યું છે. ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાને બદલે શહેર પોલીસ પોતાની ઇમેજ બિલ્ડિંગ માટે વધુ કામ કરતી હોય તેમ લાગે છે. જો ગુનેગારો પાસે માફી મંગાવવાથી ગુન્હાખોરી કંટ્રોલ કરી શકાય તો આજે જેલની જરૂર જ ન પડે. માતાજી ભૂલ કરી મંગળવાર ફરી આવવાનું દિવસનો વોચમેન ના રાખો રાખો ને રાખો દિવસનો વોચમેન ના રાખો ચાલે જેમ અમારો એક વોચમેન ની ચાલે છે બરાબર આવું જેવું બોલે એ જોવું રાઈટ બરાબર મારા મુખી કરો આવો અંદર શૂટિંગ જોવો બહાર એ જાય પેલો જાય એ પેલી બાજુ ગયો ક્રોસ કરે રિક્ષા ગઈ આ 2 જણા આવ્યા એક આ કૂદ્યો બીજો એને કપડું બાંધ્યું એ 2 બાકરા પર ટોપી પહેરીને આવેલો છે એને બી બાજુ મોડા પાવ
એને ટોપી પહેરી અને ટોપી એને પહેરી ને એ ટોપી એને બે જણા ટોપી પહેરી હું અંદર મંદિરમાં બેઠો એ રીતે જતા આ રીતે તમે બેઠેલા જોયા છે ને બેઠેલો એટલે જાય એટલે બે જણ નીકળી બહાર ગયા દૂધ લેવા ગયો ને દૂધ લેવા જઈ સારો હવે તમે અહીંથી ઉતરીને દૂધ દેવા દો દૂધ લેવા. હમણાં જશો ઉતરીને ત્યાર પછી આવ્યા છે પેલા ખૂણે તો મોટી પેલી ત્યાં નોની પેટી અહીંથી મૂકી દીધી હા આ મોટી પેટી મોટી પેટી હવે નિવારેલી છે જો છે ને આમાં ભૂલ શું મારા મમ્મી કાકાની નજર પેલી બાજુ ના ગઈ ને જે પેટી પડી છે. મારી એ બાજુ નજર નાખે એમને મારા જે ઉઠાડવા પર એવું નહીં અંધારું હતું તઈ હા એવું નહીં ઘરું હતું હવે આપણને ખબર ના પડી એ પેટી મૂકી ગયો હા. એ મૂક્યું ને તે બધે ઉભેલો હતો પાછળ આપણે અંધારામાં ખબર ના પડી તો પેટી દેખાઈ ગઈ. બીજું પાણી જોવે છે હવે મમ્મી કાકા ફટ દૂર નીકળે. વાહ. હોય છે તે ભાઈ. આ પેલો ખોરામાં ઉભેલો દેખાય એ મનો કાકા જોયું જોઈએ જો એ નજર નાખે છે પછી દેખાયો ને એ અંદર પેલો દૂધ લેવા ગયો ચશ્મા મૂક્યા ખિસ્સામાં આટલું ઉતરી હા, દૂધ આવી ગયા પોલીસ વાળા આવી ગયા આવી ગયા જવા દૂધ લેવા સંપર્ક કર્યો અકેલા હા એટલે બહાર નીકળશે એટલે આ બી આવશે એ અહીં બેઠા હતા ને આવી ગયા બધું એવું છે કે આજે શુક્રવારી છે એટલે જ ને ફાયદો બાકી રોજ કોઈ પ્રોબ્લેમ નહીં હોતો આમાંથી બે જણો એક એવો હોય કાં તો મુસલમાન આ બેવના મોઢા દેખાયા જ છે પેલા ટોપી પહેરેલી છે ટોપી વાળા ટોપીઓ કાઢેલી છે ને પેલા રૂમાલ બાંધ્યો છે ને એને હું રૂમાલ કાઢેલો માતાજીની ઈચ્છા હશે કે ભાઈ પેલા જરૂર છે લઈ જવા દો એને પૈસા એ ટોપી વાળો આવ્યો આ બાજુથી આવે આ નોની પેટી ઉઠાવશે કોઈ હતું નહીં મને મહારાજ અંદર ભગવાનના પહેરો હતો આ નોની પેટી ઉઠાવશે આ મોટી ઉઠાવશે આ મોટી ઉઠાવશે પછી ફટાફટ લઈ જવા બનાવવા મંદિર છે આ કાગડીબાગ હસ્તિનાપુર સોસાયટીનું અંબાજી મંદિર છે પાણીની ટાંકી પાસે આવેલું મંદિર અને આજે સવારે લગભગ 5:30ની આજુ એટલે 5:26ની આજુબાજુ ટોટલ 3 જણા આવેલા એમાંથી એક જણ બહાર સ્કૂટર લઈને ઊભો છે અને 2 જણ અંદર એન્ટર થઈ અને માતાજીની જે દાનપેટી હતી એ એક મોટી દાનપેટી ને એક નાની દાનપેટી એ બંને લઈ અને જતા રહ્યા છે આ બધો બનાવ લગભગ 2 થી 3 મિનિટની અંદર થઈ ગયો છે કારણ કે અમારા મનુદાદા અમારા કારભારી છે એ મંદિર ખોલે આ બધું આવી ખબર આ મનુદાદા અમારા મંદિર ખોલી અને બેઠા હતા પછી દૂધ આવે એટલે એ દૂધ લેવા માટે જાય એ દૂધ લેવા માટે જેવા ગયા એ 1-1.5-2 મિનિટનો સમય જે છે એની અંદર 2 જણ ગેટથી અંદર પ્રવેશ કરી અને
બંને દાનપેટી ઉઠાવીને જતા રહ્યા. એ યંગ છોકરાઓ છે એ બંને લગભગ 3 હતા. એક બહાર સ્કૂટર લઈને ઊભો હોય છે અને સામેની સાઈડે ઊભો રહે છે અને બે અંદર આવે છે. દર મહિને અમે પેટી જનરલી ખોલતા હોઈએ. હમણાં નવરાત્રનો તહેવાર ગયો એટલે અમારે એવું હોય કે નવરાત્ર ગયા પછી અમે પેટી ખોલતા હોય. એટલે આજે સાંજે અમારે પ્લાનમાં હતું કે પેટી ખોલીને અમારું ટ્રસ્ટી મંડળ અમારા આવે અને એ લોકો બધા એમની હાજરીની અંદર અમારે પેટીનું દાન જણાતું હોય. શું કહે? હવે એ લોકોને અમે જોયા હોય એવું લાગતું નથી. એટલે કદાચ બની શકે કે રેકી કરી હોય. અને જ્યારથી આ શુક્રવારી બજાર ભરાય છે ત્યારથી આ મંદિરમાં 3જી વખત આવું થયું છે. એટલે બની શકે કે આ જે અવરજવર વધી છે અથવા તો બીજા જે આપણે કોઈની પર આપણે આંગળી ન ચીંધી શકીએ, પણ આ કોઇન્સિડન્સ કહો કે એવું હોય કે આ શુક્રવારે જ્યારથી ભરાય છે ત્યારથી ચોરી વધી છે આ મંદિરમાં. ચોક્કસ સવારમાં તરત જ અમે પોલીસ ફરિયાદ નોંધાવી. આ પહેલાં 2 વખત મંદિરના તાળા તૂટ્યા છે મારી હાજરીમાં. એ પહેલાં થયું હતું મને ખબર હતી, પણ જ્યારે પહેલી વખત જ્યારે ચોરી થઈ ને તે ઘડી અમારે પેટી ખોલી ગઈ. ખોલ્યા પછી બીજા દિવસે ચોરી થઈ એટલે કશું ગયું નહોતું. બીજી વખત જ્યારે ચોરી થઈ તે વખતે પેટી ખોલીને બીજા દિવસે ચોરી થઈ. તે ઘડે પેટીમાંથી કંઈ ના ગયું, પણ મંદિરનું ગર્ભગૃહ ખોલી અને માતાજીની ચાંદીની પાદુકા, મૂર્તિ ને જે ઘણું બીજું સામાન હતો ચાંદીનો ને એ લઈ ગયા હતા. એની પણ ફરિયાદ થયેલી હતી આ પહેલાં 2 વખત, પણ તે વખતે કોઈ પકડાયું હોય એવું ધ્યાનમાં છે નહીં. આ વખતે એટલું સારું છે કે કારેલીબાગ પોલીસ સ્ટેશન સ્ટાફ તરફથી બહુ સારો સહયોગ છે અને બધા સાહેબો બહુ કોઓપરેટ કરી રહ્યા છે અને બહુ કહેવાય ને કે યુદ્ધના ધોરણે કહેવાય કે તપાસ કરી રહ્યા હોય એવું લાગે છે. અને આશા છે કે માની કૃપા થશે આ વખત ચોર પકડાઈ જશે. બ્રજેશ જોશી.